11 જુલાઈ 2016નો એ દિવસ ગુજરાતના ઇતિહાસમાં કાળો અધ્યાય લખાયો। સૌરાષ્ટ્રના ઉનામાં આવેલું મોટા સમઢિયાળા ગામમાં અનુસૂચિત સમુદાયના 7 લોકો મૃત પશુનું ચામડું ઉખાડી રહ્યા હતા। આ દરમિયાન ગૌ રક્ષક હોવાનો દાવો કરીને કેટલાક શખ્સો ત્યાં આવે છે અને આ મૃત પશુ ગાય હોવાનો પાયાવિહોણનો આરોપ લગાડે છે। આ આરોપ લગાડીને ગૌ તસ્કરી કરી હોવાનો આરોપ લગાડીને આજે દલિત સમુદાયના યુવકોને ઢોર માર મારવામાં આવે છે। આટલેથી જ ઘટના ન અટકતા તેમને અર્ધનગ્ન કરીને જાહેરમાં લાવવામાં આવે છે। ગાડી સાથે બાંધીને લાકડા અને લોખંડના પાઇપથી જાહેરમાં તેમને માર મારવામાં આવે છે। ગુજરાતના ઇતિહાસમાં હચમચાવી નાખતી આ ઘટના બને છે અને આ ઘટના બાદ દલિત સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળે છે। ગુજરાતભરમાં આંદોલનો અને હુલ્લડો થયા। જિગ્નેશ મેવાણીએ તેની અધ્યક્ષતા કરી અને ગુજરાતભરમાં રેલીઓ નીકળી, ધરણા પ્રદર્શનના કાર્યક્રમો દલિત સમુદાય દ્વારા કરવામાં આવ્યા। આ ઘટનાના રાષ્ટ્રીય લેવલે ઘેરા પ્રત્યાઘાત પડે છે। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, માયાવતી, રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ ઉનામાં આ પીડિત પરિવારની મુલાકાતે આવે છે અને આ ઘટના એ રાષ્ટ્રીય લેવલે મીડિયામાં હાઇલાઇટ થાય છે। આ બાદ હવે 10 વર્ષ બાદ આ ઘટનાનો આજે ચુકાદો આવ્યો છે। આ ઘટનાની વાત કરીએ તો કુલ 42 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ પુરાવાના અભાવે 37 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા, જ્યારે 5 દોષિતો સામે આજે ચુકાદો આવ્યો છે અને આ ચુકાદાને લઈને પીડિત પરિવારમાં નારાજગી જોવા મળી છે। આ ચુકાદાની વાત કરીએ તો 5 દોષિતોને એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે, પરંતુ વર્ષ 2016થી લઈને 2026 સુધી આરોપીઓએ 6 વર્ષથી વધુની સજા તો તેઓ ભોગવી ચૂક્યા છે। ત્યારે હવે અત્યારે એ સ્થિતિ છે કે આરોપીઓ જેલમાંથી હવે છૂટી શકે છે, જેને લઈને અત્યારે પીડિત પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે। પીડિત પરિવાર કહી રહ્યો છે કે 10 વર્ષ પહેલાં પણ અમને અન્યાય થયો હતો અને 10 વર્ષ બાદ પણ હવે તે જ સ્થિતિ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ તે મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા, તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ, તેમજ 324માં 3 વર્ષ, તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી, તેઓ પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે। આજરોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટ દ્વારા આ કામમાં 5 આરોપીઓ છે એને તકસીરવાન ઠરાવેલ, જેમાં રમેશ ભગવાન જાદવ, રાકેશ રસિકભાઈ, પ્રમોદગીરી, બળવંતગીરી અને નાગજીભાઈ ડાયાભાઈ વાણિયા, જેમને આઈપીસી કલમ 323, 324માં 3 વર્ષ, 342માં 1 વર્ષ, 504માં 2 વર્ષ તથા એટ્રોસિટી એક્ટ મુજબના ગુનાના કામમાં 5 વર્ષની સજા ભોગવવામાં આવેલ અને 15,000 રૂપિયાનો દંડ અને દંડ ન પડે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે। આ કામમાં 5 આરોપીઓ જે છે એ 12/7/2016ના રોજથી કસ્ટડીમાં હતા અને મોર દેન 6 વર્ષની ઉપરનો સમય જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાયલ દરમિયાન રહેલા, તેમને આ તમામ સજાઓ છે એકી સાથે ભોગવવી અને આ જે સજાઓ જે છે જેટલો સમય કસ્ટડીમાં રહેલ છે એ પણ મજરે આપવાનો હુકમ કરેલ છે। બાકીના તમામ આરોપીઓ જે 35 આરોપીઓ છે એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને CRPC કલમ 437 ક મુજબ 15,000ના જામીન ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવેલ છે। वो 2016 के अंदर हमारे परिवार पर अत्याचार हुआ था। वो
तभी अन्याय हुआ था, आज भी 10 साल के बाद भी हमारे साथ जो आज कल जजमेंट आया तो उस पर भी हमको लगता है कि हमारे साथ आज भी अन्याय है। इसी तरह का कल जजमेंट दिया है, जो 37 आरोपी को जो निर्दोष किया है वो ऐसा आरोपी सब है कि उन्हें अनेक कृत्य किया है, कोई गुनाह किया है उसने, फिर भी उन्हें कोर्ट ने एक भी आरोपी को सज़ा नहीं दी है और उनको कोर्ट में से प्रोत्साहन मिला है। दूसरी बार वो कोई भी घटना कर सकते हैं, कोई दूसरे लोग के साथ भी कर सकते हैं और हमारे परिवार को भी साथ कर सकते हैं। हमारा परिवार कल के जजमेंट के बाद पूरा भय में है, कैसे जिएंगे वो अभी परिवार सब सोच रहे हैं और वो लोग फिर से हमारे पर कई बार हमारा परिवार को जान से मारने का प्रयास भी करेंगे। આ ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। પીડિત પરિવાર સહિત 450 દલિત સમાજના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભેદની ઉમટી પડી હતી। ત્યારે હવે આ ચુકાદા બાદ પીડિત પરિવારને ડર છે કે આરોપીઓ તેમના પર હુમલો કરી શકે છે। પીડિત પરિવારે આ મામલે હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે। ત્યારે આ ઘટનાની વાત કરીએ તો આવી ઘટના જ્યારે બને છે ત્યારે જાતિવાદી તત્વોને પ્રોત્સાહન મળે છે, કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થાય છે। સરકાર પર પણ સીધી રીતના આવી ઘટનાઓને લઈને સરકારની નામો નિશાની થતી હોય છે। ત્યારે આવા તત્વોને અને આવી ઘટનાઓને સરકાર અટકાવે, આરોપીઓને સજા કડક થાય તે જરૂરી છે। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ગુજરાતના તમામ મોટા સમાચાર માટે આપ વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।